હાલો મિત્રો, તમારા આરબીભાઈ બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે વાડીએ. અને અમારા ભૂરાભાઈ આવી ગયા છે. આ છે અમારા ભૂરાભાઈ. અને આજે તો મિત્રો આપણે જવાનું છે વાડીએ. 3 કામ છે: પાણી વાળવાનું છે, દવા છાંટવાની છે અને પારવાનું છે. પારતા તો આપણને નથી આવડતું બહુ, એટલે આપણે પારશું નહીં. અને આપણે જવાનું છે વાડીએ. અને હમણાંથી આપણો વ્લોગ નહોતો આવ્યો, તો કાલે આપણો વ્લોગ આવી જશે આવડવા. કેમ કે હમણાંથી આપણે કંઈ વ્લોગ કાંઈ ટાઈમ નહોતો થાય જવાનો, તે ન કરે ત્યાં જઈએ ને ત્યાં એવો તહેવાર નહોતો. હવે આટો મારવા જઈએ. તો આગળ અમારા વ્લોગની અંદર જોડાયા રહીજો. અને આગળ હજી એમને જવું એટલે તમને બતાવશું. હલો મિત્રો, તો આપણે ગયા છીએ વાડીએ. આ રહી આપણી 2 વ્હીલ. આપણે જઈએ વાડીએ. હાલો મિત્રો, તો આપણે વાડી જવા માટે દવા છાંટવાનો પપ લઈ લીધો છે. આ ઝીરો આપણો પપ. હમણાં જો આપણે દવા છાંટવાની છે. કેમ જયદીપભાઈ, દવા છાંટવી ને? હા, વાંધો નહીં. હાલો મિત્રો, તો ફાઇનલી અમે પહોંચી ગયા છે વાડીએ. અમારા જયદીપ બાળુવાળું હાઈલા આવે છે ને આપણે ફાઇનલી પહોંચી ગયા છે વાડીએ. આ જો આપણી ડુંગળી છે ને આપણી બાજરી તો હજી આપણી નાની થઈ છે. અને આગળ આ ઓલી ઓયડે બતાવી ને જયદીપભાઈની વાડી છે. અને મારા મમ્મી અને મારા પપ્પાને બધા આવી ગયા છે અહીંયા પારવા. આપણે દવા છાંટવાની છે અને પારવાની છે. પારતા તો આપણને બહુ કંટાળો આવે છે, એટલે આપણે પારવા તો નહીં જાય. દવા ને એવું છાંટ્યું અને ઘઉંમાં પાણી વાળશું. કઈ બોલવાનું નથી થતું તારે? મારે કઈ નહીં બોલું. બોલ શરમાઈ હું જો. તો જો મિત્રો, પાણી ચાલુ થઈ ગયું છે. પેલા કેરામાં જવા મળ્યો છે લસણમાં. આ જો પાણી આવે છે. જોઈએ બી આપણે કેટલા પાણી પોગી ગયું. આપણા ઘઉં છે, આપણો રોપ છે. આમ મિત્રો, આપણે ઘઉંની ડુંડીઓ અવડી થઈ ગઈ છે. તો કોમેન્ટની અંદર લખજો ભાઈ, તમારે કવડા મોટા ઘઉં થઈ ગયા છે, કઈ સુધી ઘઉં થઈ ગયા છે અમારે. તમે પણ મિત્રો કોમેન્ટની અંદર લખજો કે તમારે કવડા ઘઉં શા છે, અવડા ઘઉં શા છે મિત્રો. હાલો મિત્રો, આપણે દવાનો ડોયો બનાવવાનો કરી દીધો ચાલુ. આવી રીતે ડોયો બનાવવાનો હોય. હજી અંદર થોડીક અમથી દવા એ નાખવાની છે, અલગ અલગ બીજી. અમારા નાથાભાઈ બનાવવા મળ્યા છે દવાનો ડોયો. નાખવાનું તો આપણે ફાઇનલી એક પપ છાંટીને વિયાવ્યા છે. અને જયદીપભાઈ પણ એક પપ છાંટીને વિયાવ્યા છે મારે હેરો. હમણાં બે ભાઈને હેરો પાછું જવાનું છે. અને આ ભાઈને પપ જ પૂરો થઈ ગયો. અને આપણો પપ જો આપણે ભરીને મૂકી દીધો છે. અને આ છે દવા. એકવાર આ પી જાવ તો મજા આવે મારો દોસ્ત. એક જો આનો એક વિડીયો બનાવી નાખો તો તમ તાર હાલી જાય વગર કીધે. દવા છાંટીને થાકાતા જયદીપભાઈને લાગી ગઈ ભૂખ. અને અમે બેસી ગયા પછી ખાવા. કેમ પણ મોજ આવી જાય ને આજ વાડીએ દવા છાંટવાની. અહીંયા જોતો ખરી મોજ હો. તો અમને લાગી ગઈ ફૂલ ભૂખ. સવારમાં દેવું કે ખાધા વિગીને આવ્યા હતા, એટલે અમે બેસી ગયા ખાવા. પછી
બટેટાનું શાક છે, રોટલા છે, રોટલી છે. અને આપણને કઈ રોટલી વગર તો મજા ન આવે. પછી ખોદો જ કરવો પડે ને. એ કરી નાખ્યું અને સોળિયું કરી નાખ્યું છે હવે. હાલો મિત્રો, તો ફાઇનલી આપણે દવા છાંટીને આવી ગયા છે. અને જયદીપભાઈ જો હુતા ફોન જોવે ને આપણે દવા છાંટીને આવી ગયા છે. દવા છાંટીને હમણાં આપણે જવાનું છે ઘરે. અને આપણો વ્લોગ જોતા રહેજો તમે. અને નવા નવા હોય તો લાઈક, ફોલો અને શક્કરપારું કરવાનું ન ભૂલતા. હાલો મિત્રો, તો કેમ છે યુટ્યુબ ફેમિલી? તો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. અને આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અને આજ તો આપણે થાકી ગયા છે હવે હાવ. અને વાડીએ દવા છાંટીને કેટલા પપ સેટા એ તો કઈ આપણને નથી ખબર. અને હવે આપણે આવી ગયા છીએ ઘરે. અને આપણો વ્લોગ અહીંયા હવે પૂરો કરી છે. અને જો નવા નવા હોય મિત્રો તો અમારી ચેનલને લાઈક, ફોલો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.